આ શું દર વખતની ઝંઝટ. જિલ્લા પંચાયત હારી ગયા, પાછા એ કે મારે વિધાનસભા લડવી છે. એટલે જિલ્લા પંચાયતમાં કોઈએ તમને સ્વીકાર્યા નથી અને પાછા વિધાનસભા લડવા માટે આવ્યા છે. મને તો એવું પણ જાણવા મળ્યું કે જિલ્લા પંચાયતમાં બેફામ પૈસા વેર્યા, નાસ્તા કરાવ્યા, ખવડાવ્યું, અને અમુક અમુક બાબત ગુજરાતમાં પ્રતિબંધ છે, રાતે વેચ્યું હોત. તેમ છતાંય પાછું રાતે વેચ્યું હોય તો મને અમુક અમુક ગામડા વાળાએ કીધું મને કે તી પછી 3 મહિના હાલ્યું ઓલે અમને, તોય ચૂંટણી હારી ગયા. અહીંયા અમે એક હવે આવ્યા છીએ તમને કે કરોડો રૂપિયા ભલે વાપરે, જિલ્લા પંચાયત હારીને ઘર ભેગા થયા, વિધાનસભા હારીને ઘર ભેગા થયા, હવે ત્રીજી વખત ટેસ્ટર અડાડવા આવ્યા છે. 2 શેડા ભેગા કરીને જે બ્લાસ્ટ થાય બ્લાસ્ટ કરવાનો છે, આને કાયમી ધોરણે લખણ ખોટાને ઘરે મોકલી દેવાનો છે. તમારી તૈયારી છે? 2 હાથ ઊંચા કરીને મને જવાબ આપો, તૈયારી છે? અહીંયાથી એક વાત નક્કી કરીને અહીંયાથી ઊભું થવાનું છે આપણે. એમાં ખાસ કરીને મોટી સંખ્યામાં જ્યારે બહેનો ઉપસ્થિત છે ત્યારે મને પૂર્ણ ભરોસો છે કે અહીંયાથી આપણે નક્કી કરીને જઈશું કે આપણા આજુબાજુના ગામમાં આપણા સગાવાલા સંબંધી કોઈ પણ હોય, આપણે એને જઈને કહેવાનું છે કે પ્રવીણભાઈ રામ ઇકોઝોનની લડાઈ લડે છે 2016 થી, રાજુભાઈ કરપડા ખેડૂતો માટે 2017 થી લડે છે. જ્યાં પણ બોલાવે, પછી કચ્છ હોય, રાજુલા હોય, પછી જુનાગઢ હોય, દ્વારકા હોય કે ઉત્તર ગુજરાત હોય, જ્યાં પણ બોલાવે ખેડૂતો, ત્યાં ખેડૂતોની પાસે લડવા જ ખેડૂતો માટે જઈએ છીએ. અને જ્યાં વળતર માત્ર 2.5-3 લાખ રૂપિયા વળતર આપતા એવા હળવદની અંદર અમે 22-25 લાખ રૂપિયા વળતર અપાયું છે ને, જાહેરમાં પણ લાઈવ વિડીયો છે ને કહી શકીએ છીએ. અમે કહી શકીએ છીએ કે જ્યારે ભાજપના નેતા નથી બોલ્યા ત્યારે ખેડૂતો માટે અમે બોલ્યા છીએ. માત્ર 3 લાખ રૂપિયા વળતર આપતા હતા ત્યારે 25 લાખ રૂપિયા વળતર અપાવવા માટેની લડાઈ લડ્યા છીએ. અને અમારા જગતના બાપને 25 લાખનું વળતર મળ્યું છે ને, એની ખુશીના આહુડા જ્યારે અમે જોયા છે ને, ત્યારે અંદરથી રાજીપો થયો છે કે અમારી લડાઈમાં અમારી પર કેસ થાય કે જેલમાં પૂરી દે, પણ આ લડાઈ જે લડીએ છીએ ને, એ લડાઈ પણ યોગ્ય દિશામાં છે. આજે અમે તમને કહેવા માટે આવ્યા છીએ કે ઇકોઝોનની લડાઈ 2016 થી ભાઈ લડે છે, પ્રવીણભાઈ. 2017 થી ખેડૂતો માટેની લડાઈ હું લડું છું. મેં આજ દિવસ સુધી ગુજરાતના ખેડૂતો પાસે ક્યારેય કાંઈ નથી માંગ્યું, ખેત મજૂરો પાસે નથી માંગ્યું, આજ દિવસ સુધી સામાન્ય પરિવારના લોકો પાસે નથી માંગ્યું. જ્યારે પણ કોઈનો ફોન આવે છે તો એમના માટે મદદરૂપ થવા માટે હર હંમેશા અમે ઊભા છીએ. આજ પહેલી વખત વિસાવદરના મતદારો પાસે હું ભીખ માંગવા આવ્યો છું કે મારો ભાઈ ગોપાલ ઇટાલિયા ગુજરાતના ખેડૂત અને ગરીબોનો અવાજ બનીને વિધાનસભામાં જાય છે ને, એને 19 તારીખે મત આપવાનો છે. આપ સૌની તૈયારી છે? 19 તારીખે ગોપાલભાઈ ઇટાલિયાને અહીંયાથી ઝાડુના નિશાન સામે એવી રીતે મત આપવાના છે કે ઈવીએમ જોવે તો સાંજે 5 વાગે ખબર પડી જવી જોઈએ. ઝાડુ ઝાડુ ઝાડુ. પછી બહેનો ગીત ગાય છે 23 તારીખે. બહેને કીધું જંગી બહુમતીથી, પણ પછી બહેનો ગીત ગાય છે જે મેં પહેલા હમણાં વાત કરી એ મુજબ. બરાબર છે? શેરી વળાવીને હાથ કરું, ગોપાલભાઈ ઘરે આવો. પછી બીજી લાઈન તે દિવસે ઉમેરી દેજો, હાવણો ફેરવીને કમળ સાફ કરું, ભાજપના નેતા ઘરે જાઓ.